ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં રહેતા એનઆરઆઈના મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા, ડોલર તેમજ રોકડ રૂપિયા મળી તસ્કરો લાખોનો તગડો હાથ ફેરો કરી ધોળે દિવસે જ ફરાર થઈ ગયા હતા। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં મકાન ધરાવતા અસમલ પટેલ આફ્રિકાથી હાલમાં આવ્યા હોય તેમની પત્ની તસ્લીમા પટેલ અને પરિવાર સાથે તેઓ સુરત કામ અર્થે સવારે 8:30ના સુમારે ગયા હતા, જે બાદ 10:30ના સુમારે તેમનો ભાઈ ઘરે બનાવીને મળવા આવતા ઘર ખુલ્લું નજરે પડતા તેઓએ આ અંગે ફોનથી જાણ કરતા તેઓ ભરૂચ ખાતે દોડી આવ્યા હતા। ભરૂચ આવી ઘરમાં તપાસ કરતા ઘરમાં તમામ ચીજવસ્તુઓ વેરણ છેરણ જોવા મળવા સાથે ચોરી થયાનું જણાયું હતું, જેમાં ઘરમાં રહેલા 1.5 તોલાનો નેકલેસ, સોનાની વીંટી, એરિંગ ઉપરાંત $2.5 લાખના ડોલર અને રોકડ 25,000 રૂપિયા મળી તસ્કરો ધોળે દહાડે લાખોનો તગડો હાથ મારી ફરાર થઈ ગયાનું જણાવ્યું હતું। ચોરી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। C2 મારું ઘર નંબર છે અને સવારમાં અમે સુરત ગયેલા હતા 8:30ના ગાળામાં। તો મારા ઘરે છે ને તો ચોરી થયેલી છે 8ના ગાળામાં। તો પછી મેં મારા ભાઈ 10:30 11 વાગ્યા મેં મારા ભાઈ આવેલો મારા હસબન્ડને મળવા, આફ્રિકાથી આવેલા છે એને મળવા આવેલો। તો મેં એવું કીધું મેં કહું તારું ઘર ખુલ્લું છે। તો પછી જોયું ઘરમાં તો કંઈ જ ના હતું, મારું સોનું બી ગયું અને મારા ડોલર બી હતા એના પપ્પાના તે બી ગયા અને મારી રોકડી રકમ બી પૈસાની ગઈ 25,000 જેવી ને બધું ગયું છે ઘરમાંથી। ડોલર 2.5 લાખ જેવા હતા અને સોનું 1.5 તોલાનું મારો નેકલેસ જેવું છે ને એક વીંટી એની અંદર પાછી એરિંગ્સ બી હતા તે એવું બધું ગયું છે।